સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા દરેક વિષયોના વિડીયોઝ, ડેઇલી કરંટ અફેર્સ તથા નવી ભરતીની માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICEની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. એક મહત્વપૂર્ણ ભૂગોળના ટોપિકની વાત કરવા જઈ રહ્યા છે, ગુજરાતની નદીઓ. ભાઈ, ગુજરાતની નદીઓ આપણે મેપમાં સમજીએ. એક મસ્તની નદી ભણવા જઈ રહી છે, ખૂબ સુંદર મજાની નદી છે, ગુજરાતની સૌથી મોટી નદી છે. એટલે નર્મદા નદી કેવી છે એની વાત કરવા જઈ રહ્યા છે. તે પહેલા મિત્રો આપણે સમજાવું કે ગુજરાતમાં કુલ નદી કેટલી છે, કે આખો ગુજરાતમાં મિત્રો આપણે આટા મારતા હોય આમ ત્યાં આમ ત્યાં, તો ગુજરાતમાં કુલ નદી 185 છે. કે ગુજરાતમાં કુલ નદી કેટલી છે તો 185 છે. ભાઈ, કચ્છમાં નદી કેટલી છે તો કચ્છમાં 97 નદી છે. મિત્રો આ સૌરાષ્ટ્ર રિજિયન કહેવાય, તો સૌરાષ્ટ્ર રિજિયનમાં નદી કેટલી છે તો કે સૌરાષ્ટ્રમાં 71 નદી છે. ને આખા મિત્રો તળ ગુજરાત કહેવાય, તો તળ ગુજરાતમાં નદી કેટલી છે તો કે તળ ગુજરાતમાં 17 નદી છે. એકવાર રિપીટ કરી લઈ કે ગુજરાતમાં કુલ નદી કેટલી છે તો કે 185. ત્યારબાદ કચ્છમાં કેટલી છે તો કે 97, સૌરાષ્ટ્રમાં કેટલી છે તો કે 71 અને તળ ગુજરાતમાં નદી કેટલી છે તો કે 17 નદી આવેલી છે. તો આ 185 માંથી ગુજરાતની સૌથી મોટી નદી એટલે નર્મદા નદી કેવી છે એની મિત્રો આપણે વાત કરી છે. ફૂલ ડેપ્થમાં વ્યવસ્થિત રીતે મિત્રો નર્મદા નદી આપણે વાત કરવાના છે. જોઈએ કે મિત્રો નર્મદા નદી છે તેનું ઉદ્ગમ સ્થાન કયું છે, તેનું અંતિમ સ્થાન કયું છે, તેની બંધ કયો છે, લંબાઈ કઈ છે, વિશેષતા કઈ છે, શું શું યાદ રાખવા જેવી બાબત છે, એ બધી જ બાબતની મિત્રો વાત કરીએ. મિત્રો આ છે મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશની અંદર અમરકંટક નામનું સ્થળ, ત્યાં એક પર્વતમાળા આવે છે, મૈકલ પર્વતમાળા. મધ્યપ્રદેશ, અમરકંટક, મૈકલ પર્વતમાળા. તો ક્વેશ્ચન પૂછાય કે નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન નીચેનામાંથી કયું રાજ્ય, તો બે રાજ્ય આવે, કારણ કે મૈકલ નામની પર્વતમાળા બે રાજ્યમાં વિસ્તૃત થયેલી છે. તેથી યાદ રાખવાનું છે કે નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન મધ્યપ્રદેશ પણ આવે અને છત્તીસગઢ પણ આવે. મિત્રો અમરકંટક નામનું સ્થળ છે, મૈકલ પર્વતમાળા છે, તેથી નર્મદા નદી ઉદ્ગમે છે. અને મિત્રો છોટાઉદેપુર જિલ્લામાં આવે. આ છોટાઉદેપુર જિલ્લામાં ક્વાંટ તાલુકો અને ત્યાંનું સ્થળ એટલે કે આંફેશ્વર નામનું સ્થળ, આંફેશ્વર નામના સ્થળમાંથી ગુજરાતમાં નર્મદા નદી પ્રવેશે છે. આટલું પહેલા યાદ રાખો કે નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે તો કે મધ્યપ્રદેશ, અમરકંટક, મૈકલ પર્વતમાળા, ક્વાંટ તાલુકોના આંફેશ્વરમાંથી ગુજરાતમાં પ્રવેશે છે. અને મળે છે મિત્રો ક્યાં તો યાદ રાખવાનું છે આલિયાબેટ, આલિયાબેટ ખંભાતનો અખાત. આલિયાબેટ ખંભાતના અખાતથી મિત્રો એમ કહે છે નર્મદા નદી છે અંત પામે છે. તો પેલા યાદ રાખો ઉદ્ગમ સ્થાન અમરકંટક, મૈકલ પર્વતમાળા, અંતિમ સ્થાન કયું તો કે આલિયાબેટ ખંભાતનો અખાત. આ નર્મદા નદી છે મિત્રો તેની કુલ લંબાઈ કેટલી છે તો કે 1312. આ નર્મદા નદી મિત્રો ગુજરાતમાં લંબાઈ 160 કિલોમીટર. કે નદીની મિત્રો લંબાઈ છે હંમેશા કિલોમીટરમાં હોય, તો નર્મદાની કુલ લંબાઈ છે 1312 કિલોમીટર, જ્યારે ગુજરાતમાં લંબાઈ છે 160 કિલોમીટર. આ નર્મદા નદી છે મિત્રો તેના ઉપનામ કેવા તો કે નર્મદાના ઉપનામ કેવા? આ નર્મદા છે મિત્રો તેને કહેવાય રેવા કહેવાય છે, મૈકલ કન્યા કહેવાય છે, સમોદ ભવા કહેવાય, શિવસુતા કહેવાય, ગુજરાતની પવિત્ર, ગુજરાતની ગંગા, ગુજરાતની સૌથી મોટી નદી, ગુજરાતની જીવાદોરી. તો આટલા ઉપનામ ધરાવે છે. રેવા છે, મૈકલ કન્યા છે, સમોદ ભવા છે, શિવસુતા છે, ગુજરાતની પવિત્ર છે, ગુજરાતની ગંગા છે, ગુજરાતની જીવાદોરી છે, ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે તો મિત્રો યાદ રાખવાનું છે નર્મદા નદી. નર્મદાનું પાણી છે 86% જેટલું મધ્યપ્રદેશને ઉપયોગી થાય છે, મહારાષ્ટ્રને ઉપયોગી થાય છે, ગુજરાતને ઉપયોગી થાય છે. પછી ત્રણેય રાજ્યમાં સુખ કરનારી નદી છે, તેથી નર્મદાની મિત્રો સમોદ ભવા કહેવાણી. પછી શંકર ભગવાન છે, શંકર ભગવાન તાંડવ નૃત્ય કરે છે. તો કોઈ પણ નૃત્ય કરીએ તો આપણે શરીરમાં પરસેવાની અનુભૂતિ થાય, તો શંકર ભગવાન તાંડવ નૃત્ય કરે છે. આ તાંડવ નૃત્ય કરતા કરતા શંકર ભગવાનને પરસેવો વળે છે. આ પરસેવાનું એક બિંદુ છે મિત્રો જમીન પર પડે છે, તેમાંથી એક નર્મદા નદી ઉદ્ગમે છે. તો કે શંકર ભગવાનની પુત્રી કઈ નદી છે
તો મિત્રો યાદ રાખવાનું છે, નર્મદાને શિવ સુતા કહેવાય છે, શંકર ભગવાનની પુત્રી આ નર્મદા છે મિત્રો. તે ગુજરાતમાં પવિત્ર છે, કારણ કે ચાંદોદ ખાતે મિત્રો આપણે પિતૃ શ્રાદ્ધની વિધિ કરીએ છીએ. તે ગુજરાતની પવિત્ર છે, ગુજરાતની ગંગા સમાન છે, ગુજરાતની મોટી અને ગુજરાતની જીવાદોરી કઈ છે તો કે નર્મદા નદી છે. આગળ વધીએ. ત્યાંથી મિત્રો આપણે જઈએ નર્મદામાં ગરુડેશ્વર તાલુકો, ત્યાં આવે છે સરદાર સરોવર બંધ. સરદાર સરોવર બંધ. સરદાર સરોવર બંધ છે. આ સરદાર સરોવર બંધ છે તેની ઊંચાઈ કેટલી છે તો 138.68 મીટર. સરદાર સરોવરની ઊંચાઈ છે 138.68 મીટર. આ મિત્રો ઊંચાઈ છે સુપ્રીમ કોર્ટે છેલ્લે વધારે એટલે 2014ની સાલની ઊંચાઈ છે. મિત્રો આ કન્ટિન્યુ છે હજી કે નર્મદા જે સરદાર સરોવર બંધ આવે તેની ઊંચાઈ કેટલી તો કે 138.68 મીટર. આ બંધનું મિત્રો ખાતમુહૂર્ત 1961ની સાલમાં. બંધનું ખાતમુહૂર્ત 1961ની સાલમાં જવાહરલાલ નહેરુએ કર્યું. ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ સાહેબે 1961ની સાલમાં આ સરદાર સરોવર બંધ છે તેનું ખાતમુહૂર્ત કર્યું. આ સરદાર સરોવર બંધ છે મિત્રો વિશ્વનું 3જા નંબરનો ગ્રેવિટી બંધ છે. આ સરદાર સરોવર કેવો બંધ છે? ગ્રેવિટી બંધ છે. આ સરદાર સરોવર મિત્રો કેટલા એમ કહેવાય છે દરવાજા આવે છે તો 30 દરવાજા આવેલા છે. સરદાર સરોવરમાં કેટલા દરવાજા છે તો કે 30 દરવાજા છે. હવે મિત્રો વાત કરીએ કે નર્મદા નદી રિલેટેડ થોડીક ફેક્ટ છે કે નર્મદાની કેવી ફેક્ટ આપણે બાકી કરવાની જોઈએ. આ નર્મદા મિત્રો એક સૂત્ર છે, નમામિ દેવી નર્મદે. આ નમામિ દેવી નર્મદે સૂત્ર આપ્યું કોણે? મિત્રો યાદ રાખવાનું છે શંકરાચાર્યએ. કે નમામિ દેવી નર્મદે કહેવાણ્યું કોણે આપ્યું મિત્રો સૂત્ર? તો શંકરાચાર્ય. મિત્રો એક આંદોલન છે એનું નામ છે નર્મદા બચાવો આંદોલન. નર્મદા બચાવો આંદોલન. આ નર્મદા બચાવો આંદોલન શરૂ કરનાર કોણ? તો મેઘા પાટકર. તો આ આંદોલનમાં પાછળથી ફિલ્મ એક્ટર આમિર ખાન પણ જોડાયા, ત્યાર પછી અરુંધતી રોય પણ જોડાયા, પણ ચાલુ કરનાર કોણ? તો કે નર્મદા બચાવો આંદોલન ચાલુ કરનાર મેઘા પાટકર છે. તો એક સાહિત્યકાર છે. આ સાહિત્યકારને કહેવાયના નર્મદા યાત્રી. સાહિત્યકારને કહેવાયના નર્મદા યાત્રી કોણ? તો કે અમૃતલાલ વેગડ. કે કયા સાહિત્યકારને નર્મદા યાત્રી કહેવાય છે? તો કે અમૃતલાલ વેગડને કહેવાય છે. મિત્રો નર્મદા નદી ઉપર એક કાવ્ય રચાઈ ગયું જેનું નામ છે ભણકારા. તો યાદ રાખવાનું છે કાવ્ય કયું રચાયું? તો કે ભણકારા. આ ભણકારા કાવ્ય છે તેના રચયિતા કોણ છે? તો બ.ક. ઠાકોર, બળવંતરાય કલ્યાણજી ઠાકોર. આ ભણકારા મિત્રો કાવ્ય છે તેમાં સંપૂર્ણ વાત મિત્રો નર્મદા નદીની છે. મિત્રો નર્મદા નદી મિત્રો કહેવાય છે કે આની સાથે પથ્થર આવે. નર્મદા નદી પથ્થર છે જે રાઉન્ડ શેપના ગોળ હોય. આ નર્મદા નદી પથ્થર છે, આ પથ્થરને શું કહેવાય છે? તો કે નર્મદાના પથ્થરને બનાસ કહેવાય છે. ખાસ આપણે યાદ રાખવાનું કે નર્મદાના પથ્થરને કયા નામે ઓળખાય છે? તો કે નર્મદાના પથ્થરને બનાસ કહેવામાં આવે છે. આજ મિત્રો નર્મદાની દિશા પૂછાઈ છે. 2000 મિત્રો લાસ્ટ જે પીએસઆઈ હતી એમાં દિશા પૂછે, ઓપ્શન ખોટા હોવાને કારણે કેન્સલ થઈ ગઈ. કે નર્મદાની દિશા કઈ છે? તો કે નર્મદા છે મિત્રો પૂર્વથી લઈને પશ્ચિમ બાજુએ વહે છે. કે નર્મદાની દિશા કઈ? તો કે પૂર્વથી પશ્ચિમ વહેતી નદી એ નર્મદા છે. નર્મદા ખાતે એમ કહેવાય છે નર્મદા એમ કે જિલ્લો છે, ત્યાં આવે છે ગરુડેશ્વર તાલુકો અને ત્યાં આવે મિત્રો સાધુબેટ. નર્મદા જિલ્લો છે, ગરુડેશ્વર તાલુકો છે, ત્યાં મિત્રો સાધુબેટ આવે. આ સાધુબેટ ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલની છે. તે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. આ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે તે સરદાર વલ્લભભાઈ પટેલની લોખંડની બને સૌથી ઊંચી પ્રતિમા છે. આ પ્રતિમાની ઊંચાઈ કેટલી છે? તો કે 182 મીટર. આ જે ઊંચાઈ છે તેને મિત્રો ફૂટમાં કન્વર્ટ કરો તો કેટલા ફૂટ છે? 597 ફૂટ. એક આન્સર મિત્રો તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનું કે જે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા બનાવી છે તે એક પીઠિકા ઉપર આવી. આ પીઠિકાની ઊંચાઈ કેટલી છે આપે કોમેન્ટ બોક્સમાં મને જણાવવાનું છે કે સરદાર વલ્લભભાઈ પટેલની જે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી છે આ પ્રતિમા છે તે કેટલા મીટરની પીઠિકા ઉપર છે. એ પીઠિકાની ઊંચાઈ મિત્રો તમારે કહેવાની છે. સરદાર વલ્લભભાઈ પટેલનું મિત્રો હૃદય છે તે 135 મીટર છે. જે મિત્રો દ્રશ્ય ગેલેરી બનાવવામાં આવી છે. આ દ્રશ્ય ગેલેરી છે ત્યાંથી મિત્રો 2 પર્વતમાળાના આપણે દર્શન કરી શકીએ. વિંધ્યાચલ અને સાતપુડા નામની પર્વતમાળા છે તેને મિત્રો દર્શન થાય છે.
આ સ્ટેચ્યુ ઓફ બનાવવાનો યુનિટી બનાવવાનો મિત્રો વિચાર છે 2010માં સરકારને આવ્યો. વિચાર 2010માં. કામ ચાલુ ક્યારે થયું? તો કામ ચાલુ થયું 2013ની સાલમાં અને કામ પૂરું થયું મિત્રો 2018ની સાલમાં. આ ત્રણ ડેટ મિત્રો આપણે યાદ રાખવાની છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવાનો વિચાર 2010માં, કામ ચાલુ થયું 2013માં અને કામ પૂરું ક્યારે થયું તો કે 2018ની સાલમાં 31 ઓક્ટોબર 2018. તો સ્ટેચ્યુ ઓફ યુનિટી છે તે બનાવવા માટે કોન્ટ્રાક્ટ આપ્યો L&T કંપની એટલે કે લાર્સન એન્ડ ટુબ્રો કંપની મિત્રો કોન્ટ્રાક્ટ આપ્યો. આ સ્ટેચ્યુ ઓફ યુનિટી મિત્રો બનાવવા માટે એને કહેવાય છે કે એના મુખ્ય સ્થપતિ કોણ, મુખ્ય આર્કિટેક્ટ કોણ હતા? તો યાદ રાખો છે રામ વાંજી સુથાર. કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય સ્થપતિ કોણ? તો કે રામ વાંજી સુથાર. સરકારશ્રી દ્વારા મિત્રો સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ખૂબ જ વિકાસ કર્યો છે. ત્યાં કેક્ટસ ગાર્ડન પણ આવેલું છે. જે શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન છે SCO છે તેના સ્ટેચ્યુ ઓફ યુનિટીને વિશ્વની 8મી અજાયબી જાહેર કરી છે. તો SCOએ ખાસ યાદ રાખીએ વિશ્વની 8મી અજાયબી કોને કીધી? તો કે સ્ટેચ્યુ ઓફ યુનિટીને કીધી છે. આ જે સ્ટેચ્યુ ઓફ યુનિટી મિત્રો આપણે એમ કે રિવર રાફ્ટિંગ નર્મદામાં કરી શકીએ. તો કે નર્મદામાં રિવર રાફ્ટિંગ ક્યાંથી ક્યાં સુધી કરી શકીએ છીએ? તો કે ખાલવણીથી ગોળબોલે ગેટ, ખાલવણીથી ગોળબોલે ગેટ સુધી આપણે રિવર રાફ્ટિંગની ફેસિલિટી નદીમાં આપણે એમ કહેવાય છે રિવર રાફ્ટિંગ કરી શકીએ ફેસિલિટી ક્યાંથી ક્યાં સુધી છે? તો કે ખાલવણીથી ગોળબોલે ગેટ સુધી. તો આ છે આપણી નર્મદા નદી. નર્મદા નદીમાં સાધુ બેટ કેવો છે, નર્મદા ઉદ્ગમ સ્થાન કેવું છે, અંતિમ સ્થાન કેવું છે, નર્મદા નદીની વિશેષતા કેવી છે, આ સદાસરો બંધ કેવો છે, તેની ઊંચાઈ કેટલી છે, આ બધી બાબતની વાત કરી. મિત્રો મધ્યપ્રદેશ અને ગુજરાત વચ્ચે નર્મદાનું જે પાણી છે તે મિત્રો વિવાદ ચાલે. મધ્યપ્રદેશ કેમ કે અમારા આટલું પાણી છે, ગુજરાતમાં અમારા આટલું પાણી છે. આ જે વિવાદના કારણે જે ટ્રિબ્યુનલ રચાણી, આ ટ્રિબ્યુનલ ક્યારે રચાણી છે? તો કે જે નર્મદાની ટ્રિબ્યુનલ છે એ 1969ની સાલમાં ત્યારે મુખ્યમંત્રી હતા હિતેન્દ્રભાઈ દેસાઈ. હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં નર્મદાના જળ વિવાદનો ઉકેલ લાવવા માટે એક ટ્રિબ્યુનલ રચાણી. આ ઉપરાંત રાખવાનું છે કે મધ્યપ્રદેશ અને ગુજરાત વચ્ચે પર્ટિક્યુલરલી પાણીનો જે વિવાદ ચાલે છે એના માટે કમિશન પણ રચાયું. આ કમિશનને મિત્રો કહેવાય છે ખોસલા કમિશન. કે મધ્યપ્રદેશ અને ગુજરાત વચ્ચે જે જળ વિવાદ ચાલે છે આ જળ વિવાદનો ઉકેલ લાવવા માટે જે કમિશન રચાયું કમિશન કયું છે? તો ખોસલા કમિશન. આ નર્મદા મિત્રો હવે નિગમ કહેવાય છે કે નર્મદા નિગમ લિમિટેડ કહેવાય છે. આ નર્મદા નિગમ લિમિટેડ ક્યાં મુખ્યમંત્રીના સમયમાં બન્યું છે? અમરસિંહ ચૌધરી સાહેબના મુખ્યમંત્રી જે અમરસિંહ ચૌધરી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે મિત્રો આ નર્મદા નિગમ છે તે એમ કે છે લિમિટેડ બન્યું કે નર્મદા નિગમ બન્યું છે. ત્યાંના મુખ્યમંત્રી પણ આપણે યાદ રાખવાના છે. આ ઉપરાંત મિત્રો નર્મદાજી આપણે સરદાર સરોવર બનાવો હતો તો આ સરદાર સરોવર બનાવવા માટે આપણે એમ કે છે લોન કોણે આપી છે? તો કે વર્લ્ડ બેંક પાસેથી આપણે લોન લીધી છે. તો કે સરદાર સરોવર બનાવવા માટે કોણે આપણે લોન આપી છે? તો કે વર્લ્ડ બેંકે લોન આપી છે. આ બધી જ બાબત મિત્રો આપણે વ્યવસ્થિત પાકી કરવાની છે. ફાસ્ટ એન્ડ ફોરવર્ડ એકવાર રિપીટ કરી દઈએ. નર્મદા નદી ઉદ્ગમ સ્થાન અમરકંટક, મૈકલ પર્વતમાળા, આંપેશ્વર, છોટાઉદેપુરમાંથી ગુજરાતમાં પ્રવેશ છે. આલિયા બેટ ખંભાતના ખાતે મળે છે. કુલ લંબાઈની વાત કરીએ તો 1312 છે. ગુજરાતમાં લંબાઈની વાત કરીએ તો 160 છે. નર્મદાના ઉપનામ કેવા છે? તો કે રેવા છે, મૈકલ કન્યા છે, સમોદ ભવા છે, શિવ સુતા છે, ગુજરાતની મોટી, ગુજરાતની પવિત્ર, ગુજરાતની ગંગા અને મિત્રો કહેવાય છે કે ગુજરાતની જીવાદોરી કઈ? તો કે નર્મદા છે. યાદ રાખીએ કે અહીંયા આવે છે સરદાર સરોવર બંધ 138.68 મીટર ઊંચાઈ છે. 1961માં જવાહરલાલ નહેરુ સાહેબે તેનું ઉદ્ઘાટન કર્યું. ગ્રેવિટી બંધ છે, 30 દરવાજા છે. આ બંધ બનાવવા માટે લોન વર્લ્ડ બેંકે આપી છે. આમાં જ મિત્રો એમ કહે છે નર્મદા નદીમાં રિવર રાફ્ટિંગ ખાલવણીથી ગોળબોલે ગેટ સુધી કરી શકે. ત્યારબાદ મિત્રો આપણે વાત કરી થોડી ફેક્ટની કે નમામિ દેવી નર્મદે શંકરાચાર્ય સૂત્ર આપ્યું. નર્મદા બચાવ આંદોલન સાથે મેઘા પાટકર જોડાયા છે. ત્યારબાદ નર્મદે યાત્રી અમૃતલાલ વેગડને કહેવાય છે. નર્મદા ઉપર મિત્રો કાવ્ય રચાયું, કાવ્યનું નામ ભણકારા છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ આપણે કે શાંઘાઈ કોર્પોરેશન લિમિટેડ છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરી તો એની 8મી અજાયબી કીધી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરીએ તો સરદાર વલ્લભભાઈ પટેલની ઊંચી પ્રતિમા છે જે વિશ્વની સૌથી ઊંચી છે 182 મીટર 597 ફૂટ. પીઠિકાની ઊંચાઈ મિત્રો આપણે કોમેન્ટ કરવાની છે. ત્યારબાદ હૃદયની ઊંચાઈ છે 135 એટલે ત્યાં દ્રશ્ય ગેલેરી છે તેથી વિંધ્યાચલ અને સાતપુરા પર્વતમાળા જોઈ શકીએ છીએ. 2010માં વિચાર આવ્યો, 2013માં કામ ચાલુ થયું, 2018 એટલે 31 ઓક્ટોબર 2018ના રોજ કામ પૂરું થયું. L&T કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો અને મિત્રો રામ વાંજી સુથાર છે તે સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય સ્થપતિ છે. આ હતી મિત્રો ગુજરાતની નર્મદા નદી જે ગુજરાતની સૌથી મોટી નદી. આ નર્મદા નદીનો લેક્ચર આપને કેવો લાગ્યો તો લેક્ચર મિત્રો લાઈક કરો. જો લેક્ચર એટલે મિત્રો કોઈ પણ જાતની ક્વેરી હોય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. મિત્રો આ લેક્ચર છે આપણા મિત્ર સાથે મેક્સિમમ શેર કરો. જે મિત્રો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે તે મિત્રો જે મિત્ર છે એના ખૂબ જ મિત્રો આ લેક્ચર છે ઉપયોગી થશે. મિત્રો આમાંથી ઘણા બધા ક્વેશ્ચન પૂછાય છે. છેલ્લે મિત્રો યાદ રાખવાનું કે નર્મદાનું
પ્રવેશ દ્વાર ગુજરાતમાં હાંફેશ્વર અને નર્મદાની દિશા કઈ તો કે પૂર્વથી પશ્ચિમ. સાથે મિત્રો આ લેક્ચર પૂરો કરું છું. આવતા લેક્ચરમાં કંઈક આવા જ ટોપિક સાથે મળીએ. ત્યાં સુધી બધાને થેન્ક યુ વેરી મચ.